રાજસ્થાનમાં જે ઘટના બની છે, અચાનક પાણીના ગોળા નીકળી રહ્યા છે, પાણી નીકળી રહ્યું હતું, એનો મોટો ખુલાસો થઈ ગયો છે. શું હતું એનું કારણ, શું હોઈ શકે? આ વિડીયો જોયા પછી તમે ચોંકી જવાનો છો, કેમ કે આ જાણકારીની અંદર તમને ઘણું બધું શીખવા મળશે અને જાણવા પણ મળશે. શું આવું પણ થઈ શકે છે? કદાચ તમે ના જાણતા હોય તો જાણી લેજો. વિડીયોને અંત સુધી જજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, જાણી લઈએ. રાજસ્થાનમાં કન્ટિન્યુ 3 દિવસ એક ખેતરમાં પાણીનો એક મોટો બહાવ એટલે કે ગોળા જેવું બોરવેલ કરતી વખતે અચાનક ફુવારાઓ નીકળ્યા હતા. એ ફુવારાનું મોટું સમાધાન થયું છે. જેમ કે હવામાન વિભાગે ટીમે એની તપાસ કરી અને તપાસ કર્યા પછી જેનો જે સવાલ છે એનો જવાબ છે એ રજૂ કર્યો છે. તો એનો જે જવાબ હતો એ જે પાણી નીકળતું હતું એ પાણી 2 કલાકમાં આખું વિશાળ બની ગયું હતું. પરંતુ બધા લોકો, ગામ લોકો બધા ગભરાઈ રહ્યા હતા. પણ શું હશે કે રાજસ્થાનમાં અવારનવારની ઘટના બનતી રહે છે, નવા ખુલાસા થાય છે, નવી દુર્ઘટના બનતી રહે છે. 2 દિવસ પહેલાં જ આ ઘટના બની છે. 6 મહિના પહેલાં એવી ઘટના બની હતી કે અચાનક જમીનમાં એક મોટો ખાડો પડી ગયો હતો. આ જ રીતે ફરી એક કિસાનના ખેતરમાં એક બોરવેલનું કામ ચાલતું હતું. એ જ સમયે એક મોટો ધડાકા સાથે એટલે કે ફુવારા સાથે પાણીના મોટા એક ગોળા જેવું નીકળ્યું અને ગોળાની સાથે જે મશીન હતા એ પણ ઝટકાઈ ગયા અને જે મશીન છે, મોટો જે ગોળો જે નીકળ્યો હતો એ ધીમે ધીમે મોટું થતું ગયું. ધીમે ધીમે જે કૂવા જેટલો વિશાળ બની ગયો, કૂવા જેટલો જે ખાડો બની ગયો. એ ખાડાની અંદર જે પણ મશીન હતા એ બધા મશીન પણ અંદર સમાઈ ગયા. એટલે કે ખાડો જે છે એ ઓઇલની, એટલે કે જે હવામાન વિભાગે બતાવ્યું હતું કે જણાવ્યું છે કે ભાઈ જે આ જે ઘટના છે એ રાજસ્થાનની છે, એ ઓઇલ હોવાના કારણે જે ગેસ સાથે પાણીનો બહાવ વધતો હતો. ગેસ જે ખનિજ તેલ નીકળ્યું હોવાના જે સમાચાર આપણને મળ્યા છે. તો ખરેખર મિત્રો, રાજસ્થાન એક એવો રાજ્ય છે કે દેશમાં સૌથી વધારે રેગિસ્તાન ધરાવતો રાજ્ય છે. ત્યાં અવારનવારની ઘટનાઓ બનતી રહે છે, મોટા જે ચમત્કાર થતા રહે છે, નવા ચમત્કાર થતા રહે. તો સારી બાબત છે જ્યાં મિત્રો કે ખનિજ તેલનો જ્યાં કૂવો એક જાતે જ બની ગયો હોવાના જે સમાચાર આપણને આપ્યા છે. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.